અમે આવી ગયા છીએ ગામડે ગામડાની મોજ માણવા અને અહીંયા ગામડે આવીને આપણે ચૂલા ઉપર એકદમ દેશી રીતથી દૂધ બાળીને પેંડા બનાવ્યા છે તો તેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું। તો ફ્રેન્ડ્સ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। તો ફ્રેન્ડ્સ કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પેંડા બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે આવી રીતે ચૂલામાં બળતણ ઉમેરી દઈશું અને થોડો કાગળ સળગાવીશું એટલે સરળતાથી તાપ થઈ જશે। તાપ થઈ જાય એટલે હવે આપણે એક મોટી સાઈઝનું બક્કડિયું ચૂલા ઉપર રાખી દઈશું અને તેમાં આપણે એક મોટું તપેલું ભરીને દૂધ ઉમેરી દઈશું। માપથી જોઈએ તો 7 થી 8 લીટર જેટલું દૂધ છે। આપણે અહીંયા ગાયનું દૂધ લીધેલું છે। આવી રીતે આખું બક્કડિયું ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ફળિયામાં આવી રીતે ચૂલાને સળગાવ્યો છે। એકદમ દેશી રીતથી આપણે બનાવી રહ્યા છીએ। રાતના 9:15નો સમય થયો છે, 9:15 થઈ છે અને તમે જોઈ શકો છો કે ફળિયામાં એકદમ શાંત વાતાવરણ છે અને એકદમ શાંત વાતાવરણમાં આપણે દેશી રીતથી પેંડા બનાવી રહ્યા છીએ। તો પેંડાને આપણે બનાવવા માટે દૂધને આવી રીતે સતત હલાવતા જ રહેશું અને જ્યાં સુધી દૂધ બળી ના જાય સાવ ત્યાં સુધી આપણે દૂધને હલાવતા જ રહેવાનું છે। થોડી વાર પછી તમે જોઈ શકો છો દૂધ આવી રીતે ગરમ થઈ ગયું છે, તેમાંથી વરાળ પણ નીકળવા લાગી છે અને ઉભરો પણ આવવા લાગ્યો છે। આપણે સતત હલાવતા જ રહીશું જેથી કરીને દૂધ ઉભરાઈને બહાર ના આવી જાય। અને હવે અહીંયા ગામમાં ગોલાવાળો રાતના સમયે આવ્યો તો આપણે સાથે સાથે ગોલા પણ લઈ લીધેલા છે। પેંડા બનાવવાની સાથે સાથે આપણે ગોલાની પણ મોજ માણી રહ્યા છીએ। આ ગામડાના ગોલા જોઈને તો એકદમ બાળપણની જ યાદ આવી ગઈ। તો હવે તમે જોઈ શકો છો કે બધા આવી રીતે થોડી વાર દૂધને હલાવે છે જેથી કરીને એક જ વ્યક્તિનો હાથ ના દુખી જાય। બધા સાથે મળીને પેંડા બનાવી રહ્યા છીએ અને હવે તમે જોઈ શકો છો કે દૂધ આવી રીતે થોડું બળવા લાગ્યું છે અને આપણે સતત દૂધને હલાવતા જ રહીએ છીએ। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે થોડું દૂધ બળવા લાગ્યું છે અને થોડું દૂધ ઘટ પણ થવા લાગ્યું છે। આપણે સતત હલાવતા જ રહેવાનું છે। દૂધને આપણે 1 મિનિટ પણ છોડવાનું નથી, આપણે એક જ ધારું હલાવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણું દૂધ આવી રીતે બળીને અડધું થઈ ગયું છે તો પણ આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે અને ત્યાર પછી હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે તો આપણે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું અને ફરી પાછું તેને સતત હલાવતા જ રહીશું। સાઈડમાં આવી રીતે કિનારી થાય તો તેને પણ આપણે તવેથાની મદદથી ઉખાડતા જઈશું જેથી કરીને વધારે સાઈડમાં ચોંટતું ના જાય। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું દૂધ ઘટ થવા લાગ્યું છે અને સતત આપણે હલાવતા જ રહ્યા છીએ જેથી કરીને આપણું દૂધ નીચે બેસી નથી ગયું, નીચે તળિયાને ચોંટી નથી ગયું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેમાં બબલ્સ થવા લાગ્યા છે અને હવે આવી રીતે બબલ્સ થવા લાગે અને આવી રીતનું દૂધ ઘટ થાય ત્યાર પછી આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું અને ઘી ઉમેર્યા પછી પણ આપણે દૂધને સતત આવી રીતે હલાવતા જ રહીશું। ઘી ઉમેરવાથી આપણા પેંડા એકદમ સોફ્ટ બનશે, કડક બિલકુલ નહીં થાય, એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। આપણે સતત હલાવતા રહીશું અને આવી રીતે માવા જેવા ફોર્મમાં આવી જાય ત્યાર પછી આપણે બક્કડિયાને ચૂલા ઉપરથી નીચે ઉતારી લઈશું અને આપણે આ દૂધના મિશ્રણને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। આપણે પેંડાના મિશ્રણને થોડું ઢીલું જ રાખ્યું છે। આપણે આ પેંડાને રાતના સમયે નથી વાળવાના, રાતના 12 વાગી ગયા છે, આપણે 3 કલાકનો સમય લાગ્યો છે દૂધના પેંડા બનાવવા માટે। તો આપણે હવે આ પેંડાના મિશ્રણને આખી રાત એમ જ રહેવા દઈશું ઢાંકીને અને સવારે આપણે તેમાંથી પેંડા વાળીશું। અને હવે સવારના સમયે આપણે પેંડાના મિશ્રણને તવેથાની મદદથી હલાવી લીધેલું છે અને બા પેંડા વાળવા માટે બેસી ગયા છે। નાના લુવા લઈને બા આવી રીતે પેંડા બનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો આપણે દૂધ હલાવવામાં બધાએ થોડી મદદ કરેલી છે પણ પેંડા તો બાએ એકલાએ જ વાળેલા છે। તમે જોઈ શકો છો કે બા આવી રીતે ચમચીની મદદથી થોડું લુવું લેતા જઈ રહ્યા છે અને તેના પેંડા બનાવી રહ્યા છે।
તો બાએ 2 થાળી ભરીને આવી રીતે પેંડા વાળી લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, આપણા દૂધ બાળીને ચૂલા ઉપર એકદમ સરસ એવા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ।